અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. 15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર આમોદને જોડતા ઢાઢર નદીના બ્રિજની વિઝિટ લેતા ભરૂચ જિલ્લા સમાહર્તા. બ્રિજ ઉપર ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી. ભરૂચ જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણાએ બ્રિજની વિઝિટ કરી ચકાસણી કરી ભારે વાહનો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઢાઢર નદી ઉપર આવેલો બ્રિજ જર્જરિત થતા જિલ્લા સમાહર્તાએ વિઝિટ કરી હતી. બ્રિજ ઝૂલતો હોય તેવા વિડીયો પણ કેમેરામાં કેદ થયા હતા. જંબુસર અને ભરૂચ જતી એસટી બસનો રૂટ માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવશે. એસટી બસ સહિત તમામ ભારદાર વાહનો ઢાઢર બ્રિજ ઉપર બંધ કરવામાં આવ્યા છે. વિઝિટ કર્યા બાદ ભારદાર વાહનોને આ બ્રિજ પરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ બ્રિજની ક્ષમતા શું છે અને કયા પ્રકારની તેની હાલત છે તે વિશે લાગતા વળગતા અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી ભારે વાહનોને આ બ્રિજ ઉપરથી અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યાકુબ પટેલ, ભરૂચ. ગંભીરા બ્રિજની જે ઘટના બની છે અને ત્યારબાદ આ આમોદનો દાદર જે બ્રિજ છે એ બ્રિજની સમસ્યા શું છે ને આજે તમે એના ઉપર મુલાકાત આવ્યા છો તો શું આગળની પ્રોસિજર છે? ઢાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે, ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે. ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે. થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે. અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે. ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું. જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જ અમે કરીશું. બ્રિજ બંધ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું.